માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પહિંદ વિધિ કરી રહ્યા છે. એક ઐતિહાસિક પ્રતીક છે જેમાં સેવાનો ભાવ છે. રથયાત્રાના માર્ગ પર પહિંદ વિધિ થાય છે. સોનાની સાવરણી વડે રથયાત્રાના માર્ગને સફાઈ કરવામાં આવે છે. જગતના નાથ ભગવાન જગન્નાથ જ્યારે નગરચર્યાએ નીકળે ને એમના રથ પ્રસ્થાન જે રસ્તા પર થવાના હોય એ રથને સોનાની સાવરણીથી સાફ કરીને સુગંધિત દ્રવ્યનો છંટકાવ કરવાની આ વિધિ એ પહિંદ વિધિ છે. રાજ્યના જે મુખ્ય શાસક એટલે કે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દ્વારા અહીં પહિંદ વિધિ કરવામાં આવી અને હવે રથને ખેંચીને રથયાત્રાનું પ્રસ્થાન અહીંથી કરાવવા જઈ રહ્યા છે. ઢોલ નગારા શરણાઈ સાથે ભગવાન જગન્નાથજીના જય જયકાર સાથે પ્રસ્થાન થઈ ચૂક્યું છે 149મી આ ભવ્ય રથયાત્રાનું અને રથ મંદિર પરિસરમાંથી નીકળી રહ્યો છે બહાર. ભગવાનના રથને જે ખેંચે એમના જીવનનો રથ ભગવાન ખેંચે છે એવી ભાવના સૌ ભક્તોના હૃદયમાં છે. આપણે સૌ નિહાળી રહ્યા છીએ આ ભવ્ય રથયાત્રાનું પ્રસ્થાન. માનનીય મુખ્યમંત્રી શ્રી, નાયબ મુખ્યમંત્રી શ્રી અને સૌ જોડાયા છે. ભગવાન જગન્નાથ કી બોલો, ભગવાન જગન્નાથ કી. આવા જય જયકાર સાથે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા છે. સૌને દર્શન આપવા માટે પ્રસ્થાન થઈ ચૂક્યું છે 149મી આ ભવ્ય રથયાત્રાનું. અને રથયાત્રાના આ દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો ડીડી ગિરનાર પર અને એની યુટ્યુબ ચેનલ પર. પૂરા દિવસ દરમિયાન આ રથયાત્રા એનો જે પરંપરાગત માર્ગ છે, એનો જે પરંપરાગત રૂટ છે એના પર ચાલતી રહેશે. બપોરના સમયે મોસાળ સરસપુરમાં પ્રસાદની ત્યાં વ્યવસ્થા થશે, થોડો આરામ થશે અને ત્યાંથી ફરી ગતિ કરી અને ઢળતી સાંજે જગન્નાથજીના મંદિરમાં રથયાત્રા પરત આવશે. પણ એ પૂરા દિવસ દરમિયાન એક એક વ્યક્તિ જે આમાં જોડાયેલા હશે અથવા તો આના દર્શન કરશે એ બધાના હૈયામાંથી તો એક જ ભાવ ઉઠતો હશે કે જગન્નાથ ભગવાનની જય, જગન્નાથ ભગવાનની જય. ઠેર ઠેર રથયાત્રાનું સ્વાગત થશે અને પ્રસાદ વહેંચાશે. 100થી વધારે ટ્રક એમાં જોડાયેલા છે, 18 જેટલા ગજરાજ એમાં જોડાયેલા છે, અનેક અખાડા એમાં જોડાયેલા છે અને મોટી સંખ્યામાં પોલીસના અધિકારીઓ, કર્મચારીઓ, મિત્રો એમાં જોડાયેલા છે. જુદા જુદા જે મિલિટરી ફોર્સ છે એ પણ આધુનિક ટેકનોલોજી સાથે જોડાયા છે અને એ બધાની સાથે મૂળમાં તો લોક જોડાયેલું છે. આ લોકનો ઉત્સવ છે અને લોકનો આ ઉત્સવ રથયાત્રા એમાં મંદિરમાંથી પ્રથમ રથ એ બહાર આવી ચૂક્યો છે, તમે જોઈ રહ્યા છો. બીજો રથ મંદિરમાંથી પ્રસ્થાન થઈ અને બહાર આવી રહ્યો છે.